વડોદરામાં પૂર્વ મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા વચ્ચે બોલાચાલીનો મુદ્દો, જેમાં નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયાએ કર્યા આક્ષેપ પ્રતિ આક્ષેપ। અલ્પેશ લિંબાચિયા સભામાં મારી માફી માંગે તેમ નિલેશ રાઠોડે જણાવ્યું। મારા વિરુદ્ધ આક્ષેપ કરતી પત્રિકા વાયરલ કરી છતાં શરમ નથી તેવા પણ આક્ષેપ કર્યા। સભામાં મારા વિરુદ્ધના આક્ષેપનો જવાબ આપીશ તેમ પણ નિલેશ રાઠોડે આ તબક્કે કહ્યું હતું। ત્યારે પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચિયાએ પ્રતિક્રિયા આપી છે। મેં નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા બનાવી નથી તેવી સ્પષ્ટતા અલ્પેશ લિંબાચિયાએ આપી છે અને હું શા માટે માફી માંગુ તેવો સવાલ પણ અલ્પેશ લિંબાચિયાએ કર્યો છે। ત્યારે આવતી સભામાં હાજર રહેવા માટે પણ અલ્પેશ લિંબાચિયાએ નિવેદન આપ્યું છે। પત્રિકા કાંડ સાથે કોઈ લેવા દેવા નથી તેમ પણ અલ્પેશ લિંબાચિયાએ પોતાના બચાવમાં કહ્યું છે। ભાજપ તક આપશે તો ચોક્કસથી યોગ્ય ખુલાસો કરીશ તેમ પણ અલ્પેશ લિંબાચિયાએ આ તબક્કે જણાવ્યું છે। અને જે પ્રમાણે ખોટા આક્ષેપો રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલા, તો જ્યારે ઘણી બધી સભાઓ પછી એ વ્યક્તિ સભામાં હાજર હોય એટલે સ્વાભાવિક રીતે મેં પ્રશ્ન કર્યો કે તમે જે કંઈ આક્ષેપો કર્યા છે એ આક્ષેપો હું અહીંયા જ છું સામે, તમે એનો જવાબ આપવાથી બેઠો છું, તમે સાબિત કરો। અને જો આક્ષેપો તમે સાબિત ના કરી શકતા હોય તો જાહેરમાં અહીં ગાડી કહી શકાય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે। ભાઈ મેં એમ કહું છું, મારી જોડે કોઈ ફરતો કોઈ વ્યક્તિ કોઈ કશું કરે એમાં મારે શું લેવા દેવા હોય? પાર્ટીએ કેમ સસ્પેન્ડ કર્યા? પાર્ટીના આમાં એવું છે કે કંઈક હશે, મને જાણ નથી, પણ યોગ્ય જગ્યાએ યોગ્ય વિષય મને બોલાવશે તો મારો પક્ષ 100% મૂકીશ।